આપકી અદાલતમાં સલમાન ખુરશીદ પર આરોપ છે કે તેઓ રાજનૈતિક તાકાતનો ઉપયોગ પર્સનલ સ્કોર સેટલ કરવામાં લગાવી રહ્યા છે. સલમાન સાહેબ, એ સાચું છે કે તમે દરેક એ માણસના મિત્ર છો જે અમરસિંહ સાથે કે મુલાયમસિંહ સાથે વેર ધરાવે છે? જો આવું છે તો એ જોગાનું જોગ થયું હશે. હું ક્યારે અમરસિંહનો પણ મિત્ર રહ્યો હતો. દગો અમરસિંહે આપ્યો, મેં તો એમને નથી આપ્યો. એમણે મને જો નુકસાન પહોંચાડવાની કોશિશ કરી છે તો શું હું એનો જવાબ નહીં આપું? મારી પાર્ટીને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી તો હું એનો જવાબ નહીં આપું? હવે તમે હિસાબ બરાબર કરવા ઈચ્છો છો? ધીરે ધીરે થઈ રહ્યો છે, ધીરે ધીરે થઈ રહ્યો છે, થઈ જશે. એ વાત સાચી છે કે તમે ક્યાંકથી શોધીને અમરસિંહના ભાઈ અરવિંદસિંહને લઈ આવ્યા રાજનીતિમાં અને અરવિંદસિંહ પાસે કહેવડાવ્યું કે અમરસિંહ સત્તાના દલાલ છે? જુઓ, અરવિંદસિંહને પણ દગો કર્યો એમણે પોતાના ભાઈ સાથે જો દગો કર્યા અને એક દગો ખાનારો બીજા દગો ખાનારની પાસે જો પહોંચી ગયો અને બંને એકબીજાનો હાથ જો પકડી લીધો તો એમાં શું ભૂલ છે, શું ખરાબી છે? પણ એવું કેમ થાય છે કે અરવિંદસિંહ જે ભાષા બોલે છે એ જ ભાષા હોય છે જે સલમાન ખુરશીદ બોલે છે? નહીં, મારાથી વધારે કડક ભાષા બોલે છે. હું તો એમને રોકું છું. હું તો કહું છું કે ભાઈના વિશે આવી વાતો નહીં કહો. હું એમને રોકું છું, પણ એમની ભાષા ઘણી કડક છે. કદાચ એમને દગો હજુ ઊંડો થયો છે. તમે રાજ બબ્બરના દિલમાં આગ લગાડી અમરસિંહની વિરુદ્ધ? જુઓ, રાજ બબ્બરના દિલમાં હું પહોંચી જાઉં એ તો ઘણું મુશ્કેલ છે. અને પણ રાજ બબ્બરને કોની ઠેસ લાગી છે એ રાજ બબ્બર જાણતા હશે અને અમરસિંહ જાણતા હશે. હું એટલું જ જરૂર કહીશ કે કોઈ પણ પાર્ટીમાં જેવી લડાઈ આજે રાજ બબ્બર આજે લડી રહ્યા છે સમાજવાદી પાર્ટીમાં, એવી લડાઈ કોઈ પણ પાર્ટીમાં એનું સમર્થન આપણે કરવું જોઈએ, કેમ કે આનું ક્યાંય ને ક્યાંય જઈને મેળ પડી જાય છે સ્વચ્છ રાજનીતિ સાથે. રાજનીતિ સાફ થઈ જાય, સુધરી જાય અને સ્પષ્ટ થઈ જાય, એનાથી વધારે સારું બીજું શું હશે? રાજ બબ્બર તો એક્ટર છે. જીવનભર એમણે કોઈ બીજાના લખેલા ડાયલોગ બોલ્યા છે, કોઈ બીજાના ડાયરેક્શનમાં કામ કર્યું છે. તમે ડાયરેક્ટર છો અને રાજ બબ્બર એના મેઇન એક્ટર છે ડ્રામાના. જો રાજ બબ્બર એક્ટર છે, હું માનું છું, અને એક્ટરને વિલનને મારવાનું સહેલું હોય છે અને વિલનને જ એમણે ઓળખી લીધા છે પોતાની પાર્ટીમાં. તો એ જ્યારે વિલનને મારી રહ્યા છે, ડિસુમ કરી રહ્યા છે, તો એમાં મારા પર કેમ આરોપ છે? તમારી કોશિશ એ છે કે એવા દીવાઓને શોધવામાં આવે જે અમરસિંહના ઘરને આગ લગાડી દે. આનો જવાબ હું આપી શકું છું એક શેરમાં. જી. कोई बज़्म हो कोई अंजुमन ये शियार मेरा कदीम है जहाँ रोशनी की कमी दिखी वहीं चिराग जला दिया. તો તમે અરવિંદસિંહ અને રાજ બબ્બર જેવા ચિરાગ શોધીને રાખે છે અમરસિંહને ત્યાં અંધારું કરવા માટે? હા, બેશક. એમને ત્યાં અંધારું થાય, અમારે ત્યાં અજવાળું થાય અને દરેક એ માણસના ઘરમાં અજવાળું થાય જે આજે જેને પીડિત કરવામાં આવ્યા છે, જેને અપમાનિત કરવામાં આવ્યા છે ઉત્તર પ્રદેશમાં. લાખોની સંખ્યા હશે એવી, લાખોની, એક નહીં, લાખોની સંખ્યા હશે. એમના ઘરે દીવા સળગે, આખું ઉત્તર પ્રદેશ પ્રકાશિત થાય, નથી વધારે સારું બીજું શું હોઈ શકે? એમના ઘરે દીવા બળે અને અમરસિંહના ઘરના ફોનને ટેપ કરવામાં આવે. આ વાત તમે સારી કહી. એમના ઘરના ફોનને ટેપ કોઈ એમના એક મિત્રે કરાવ્યો કે કોઈ દુશ્મને કરાવ્યો? ભાઈઓની લડાઈમાં ક્યાંક અહીંયા ફસાયા, ક્યાંક ત્યાં ફસાયા. તો આ લડાઈમાં જો એ ફસાઈ ગયા છે તો એનો દોષ બીજા પર કેમ નાખે છે? અને જો ભાઈ આ વાત તો કરવી જ હતી તો ફોન પર કેમ કરે છે? મળીને કરી લીધી હોત બધી વાતો. સલમાન સાહેબ, એ કહે છે કે આ કોંગ્રેસ પાર્ટીનું ષડયંત્ર છે. એમણે 3 મહિના સુધી એમનો ફોન ટેપ કર્યો. એમને ખબર છે 3 મહિના સુધી કર્યો? એ તો કરવાવાળાને ખબર હશે. તમે કેટલા દિવસ કરાવ્યો? નહીં, જુઓ, એવું છે કે જો મેં કરાવ્યો હોત તો જે વાર્તા આમાં શરૂ થઈ છે એ વાર્તાના અંત સુધી તો અમે કરાવતા. જે વાર્તા એ ટેપમાં નીકળી છે, વાર્તાઓમાં અંત સુધી તો હું પહોંચતો. એમાં ના તો શરૂઆત છે, ના તો એમાં અંત છે, વચ્ચેની જ વાત રહી ગઈ છે. તો અમે બધા લોકો એ જ રાહમાં છીએ કે પહેલાની અને પછીની વાત તો ખબર પડે. પણ તમારો રોલ તો પીપિંગ ટોમ જેવો છે ને. અમરસિંહના બેડરૂમમાં ડોકિયા કરવાની કોશિશ કરી રહી છે કોંગ્રેસ પાર્ટી. જુઓ, જો આ વાત સાચી છે કે અમે એમના બેડરૂમમાં ડોકિયા કરી રહ્યા છીએ, તો એ વાત પણ સાચી છે કે એમના બેડરૂમ ઘણી જગ્યા પર છે. સલમાન સાહેબ, એમણે ક્યારેય પણ ના નથી પાડી. એમણે તો કહ્યું કે હું તો રસિક છું, બધા સાથે વાત કરું છું, હિરોઈન સાથે વાત કરું છું, હીરો સાથે પણ વાત કરું છું. જો એ કરે છે તો સારી વાત છે, તો પછી કેમ સુપ્રીમ કોર્ટ જઈને આના પર ગેગ ઓર્ડર લગાવ્યો છે? એટલો જ એમને ગર્વ છે પોતાના જીવન પર અને પોતાના કારનામાઓ પર. તો આખી જનતાની સામે કહે છે કે સમાજવાદીનું આ સાચું આચરણ છે કે જે એમણે વાતચીત કરી હતી એમાં સલમાન ખુરશીદે કંઈક ભેળસેળ કરાવી છે.
ભેળસેળ તો એમણે પોલિટિક્સમાં કરાવી દીધી છે. એ ક્યાં સુધી ભેળસેળથી બચશે? જે ભેળસેળ એમણે પોલિટિક્સમાં કરાવી છે એનાથી એ પોતે બચે હવે. અને એ સાચું છે કે જ્યારે એમના ઘર પર પ્રદર્શન થયું, જ્યારે એમણે આ ટેપિંગ વિશે નિવેદન આપ્યા હતા, તો જે કોંગ્રેસના લોકો એમના ઘરે પ્રદર્શન કરવા ગયા હતા, એ તમારા મોકલેલા હતા? કોંગ્રેસમાં બીજું કોઈ છે જ નહીં, માત્ર હું એકલો છું દરેક વસ્તુ કરવા વાળો. ઘણા લોકો છે, ઘણા મજબૂત લોકો છે કોંગ્રેસમાં. ભાઈ, મેં આ દિલ્હીનો મામલો છે, ટેરિટોરિયલ જ્યુડિશિયલ માનીને અમે ચલાવીએ છીએ. ઉત્તર પ્રદેશમાં જો એવું કંઈ થયું હતું, હું એને સ્વીકાર કરતો કે મારી જવાબદારી છે. દિલ્હી પર રામબાબુ શર્માજીએ પૂછો, મને પૂછીને શું? હવે પાર્ટી તો તમારી છે. એમણે કહ્યું કે એક કીડીને મારવા માટે હાથીઓની સેના મોકલી દીધી કોંગ્રેસ પાર્ટીએ. એમણે માની લીધું કે એ કીડી છે. જ્યારે મેં કહ્યું હતું કે એ કીડી છે તો ઘણી મોટી અનિયમ ફરિયાદ હતી. પણ આજે જ્યારે એમણે માની લીધું છે કે એ કીડી છે, તો હું એટલું જ કહી શકું છું કે આ ડેન્જર પ્રજાતિની એક કીડી છે. એને ક્યાંક સુરક્ષિત રાખવી જોઈએ, પણ ઉત્તર પ્રદેશથી એમને મુક્ત કરાવી દો આ કીડીથી. સલમાન સાહેબ, કીડી જો હાથીની સૂંઢમાં ઘૂસી જાય તો ઘણી હેરાનગતિ કરી શકે છે. તો પછી આ વાત તો માયાવતીજીને કહો ને, મને કેમ કહી રહ્યા છો? જો હું આખો પાછલા 2-3 મહિનાનો ઇતિહાસ જોઉં, ઉત્તર પ્રદેશમાં જે રીતની રાજનીતિ થઈ, અમિતાભ બચ્ચનને ઇન્કમટેક્સની નોટિસ ગઈ, જયા બચ્ચનની રાજ્યસભાની મેમ્બરશિપ ગઈ, રાજ બબ્બરે અમરસિંહની વિરુદ્ધ મોરચો ખોલી દીધો, અમરસિંહે એમના ભાઈની વિરુદ્ધ મોરચો ખોલી દીધો, અમરસિંહના ફોન ટેપ થયા. શું આ બધું એક પેટર્ન ઇન્ડિકેટ નથી કરતું કોંગ્રેસ પાર્ટી કઈ રીતે હેરેસ કરવાની કોશિશ કરી રહી છે અમરસિંહને, મુલાયમસિંહ યાદવને, જયા બચ્ચનને? જો હું તો માનું છું કે કોંગ્રેસ પાર્ટી ઘણી દયાળુ છે. કોંગ્રેસ પાર્ટી પાસે જેમ જેમ આ સમયે તકો છે એમને હેરાન કરવાની, કોંગ્રેસ પાર્ટીએ એક તકનો પણ ઉપયોગ નથી કર્યો. એટલા માટે કેમ કે કોંગ્રેસ પાર્ટી એ નથી ઈચ્છતી કે કોઈને એવું લાગે કે અમે દ્વેષની ભાવના સાથે કરી રહ્યા છીએ. પણ કોઈ ભૂલ કરશે, હવે તમે માની લો કે એ એક કેળાના છાલ પરથી લપસીને પડે છે, તો કોંગ્રેસ પાર્ટીને જ બદનામ કરશે, કોંગ્રેસ પાર્ટીને જ ખરાબ કહેશે. એમના વાળ ખરે છે તો એ કોંગ્રેસ પાર્ટીને જ ખરાબ કહેશે કે અમે કોઈ ખરાબ શેમ્પુ કરાવી દીધું. પણ સલમાન કેટલું સાહેબ, સાચું તમે છે? તો આખા રસ્તે કેળાના છોટલા નહીં, કાંટા પાથર્યા છે. કાંટા તો મેં પાથર્યા છે, એને હું સ્વીકાર કરું છું. એ કોઈ બીજા રસ્તો અપનાવી લે, જે રસ્તા પર જઈ રહ્યા છે એ અમારા માટે એક સંકટનો રસ્તો છે, એટલે મેં કાંટા ત્યાં પાથર્યા. હું પોતાની સુરક્ષા તો કરીશ જ. હું પોતાની સુરક્ષા કેમ નહીં કરું? એ તો આખી એક 10-15-20 ગાડીઓને સાથે લઈને ચાલે છે. એમની પાસે બ્લેક કેટ્સ અને બ્રાઉન કેટ્સ અને ગ્રે કેટ્સ બધું એમની પાસે હોય છે. હું તો એકલો ચાલતો હોઉં છું, પગેથી ચાલવું છું, તો ઓછામાં ઓછો કાંટાનો સહારો મળે છે મને. એમને તો ફોનુને પોતાના રસ્તા બનાવી લીધા અને કોશિશ કરી હતી. અમે તો કાંટા પર જ પાથરી લીધા.